એક સારી ચોમાટાનો કન્યાની માની જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. બહુ જાજા દિવસે ભેગા થયા વેવાણ. હા વેવાણ. સારું છે ને તમને? અરે અમને કાઈ નો ખટે વેવાણ. રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? મને તો કાઈ તકલીફ નથી પડી. તો વાંધો ને વેવાણ. આ બે બેનબા કોણ છે? લે આલે આને તમે નો ઓળખી? ના વેવાણ, જોવામાં નહોતા એ. એવું હોય કાઈ? સાંભળો, ગુલાબ જાંબુ ખાવા વહી ગઈ છે. અમાર દેરાણી છે. એવું છે? તો તઅહીંયા હું ઘરના કામમાં હતી. એવું હતું? લ્યો જય શ્રી કૃષ્ણ. કામ થી બહુ ને ફોનાને હાથવારી છે. હા બીજું બધું તો ઠીક. ભાભી આ વેવાણ ખોરાક છે નો કરો છો? આમ કરું છું તો બથમાં હામતા નથી. વેવાણ, અમારા રજવાડામાં કઈ કમી નથી વેવાણ. કમી તો અમારામાં નથી, પણ અમે દેરાણી જેઠાણી કોઈ દી હાર્યું ન થયું. વેવાણ, તો દૂધ ડેરીએ ઓછું જવા દેવાય. એલી હારી થવાની જરૂર નથી. તો પછી આપણે હાલવા જવું પડે. આ વેવાણ ને રોજ હાલવા જવું પડે અને એક જ ટાઈમ જમવાનું રાખ્યું એને. ગજબ નરવાઈ એમ આમ તો જો. હા આ મારી સોળી છે. પણ એમને મળવાની બાધા છે વેવાણ. ના ના લે લે જા. થોડીક શિખામણ આપો તો હા. લાઈનમાં વારો આવે આમાં તો. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લ્યો વેવાણ, વાતુમાં તમે મારા ગગાને પોખતા તો ભૂલી ગયા લાગે. ભૂલી થોડા જઈ વેવાણ. તઈ બોલી નો કે એની યાદ જ હોય, પણ તમે ઉતાવળા થઈ ગયા. હવે એવું ન હોય, આપણે યાદી દેવડાવવી પડે. હમણાં છે ને વેવાણ ને જરા કે કામ લાગી ગયું ને, એમાં થોડાક મગજમાં ફેર પડી ગયો છે. કાઈ ફેર પહેરો હા, તમને ના લાગે છે વેવાણ, એવું. એટલું બધું ખોટું ન બોલો. તઈ તમને લાગે છે? હરક પદડિયું થવમાન સાઈડમાં ઉભા રહ્યો. ઓર બાપા તો જો હાવ ફાટી નીકળ્યા હે હાવ. તમે તમારો હમણાં થોડાક દી મને જોઈ નથી તાતો તમે તો હાવ હદ કરી નાખી છે. સિંગલ ગગો પૈણાવો, ગામના ગગા નહીં પૈણતા હોય. સીઝન આલે છે ને. એ ગગો મારો એકનો જ પરણે અદા. પાછા માળી પૂછે તમને કે આવું આમ તકલીફ નથી પડી. સનાડા છોકરીએ ગાડી ઊભી રાખી, એમાં તકલીફ શું પડે? તકલીફ તોય પડતા હોય તો ભોગ તમારા. તકલીફ પડે તો જઈલા ને પડે. અદા, આગેથી આવતા હોય તો આપણે પૂછવું તો પડે ને. તકલીફ પડે ડાયરેક્ટ ને. એ મેં તો લીધી રે કંકાવટી હાથમાં, એ હું તો હાલી રે જમાય પોખવા. એ લીધો ફૂલડા કેરો થાળ, અહીંયા હરખનો માલ. હે મારા આંગણે આવ્યા છે પ્રતાપ પાંદડા, એ હું તો હાલી રે જમાય પોખવા. અત્રે મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય, તો માટે કન્યા પધરાવો સાવધાન. ઓઢી નવરંગ ચૂંદડી ને પાયે ઝાઝર નો જણકાર, પાયે ઝાઝર નો જણકાર. તમે માંડવામાં આવો મલ્લા. અરે ઓઢી રે નવરંગ ચૂંદડી, પાયે ઝાઝર નો જણકાર, પાયે ઝાઝર નો જણકાર. તમે માંડવામાં આવો. એની એ સાડી પહેરી છે સવા લાખની. ઓહો બેની એ શેલા પહેરા છે મોંઘા મૂળના.
જાતે ઊંચા પહંગલા બનાવો દાદા કાચની બારીઓ મેં લાવો વીરો મારો જગમગ જગમગ થાય. અને દાદા વિના કે મહાલ સે હો દાદા વિના કે મહાલ સે હો ઓય માતા તમારી સાથે અરે વીરો રે મારો જગમગ જગમગ થાય. હાલો નેકનામ ગામનો શ્રી રામદેવ ગૌસેવારામાં મંડળ અત્રે રમતું રમતું બેનીબા સગુણાના લગ્ન મંડપ સુધી પહોંચી ચૂક્યું છે. ત્યારે બેનીબા સગુણાના 4 મંગલિયાની અંદર જે કોઈ પણ દાતાઓને બેનીબા સગુણાને હાથ ગરણા રૂપી દાન કરવું હોય એ સ્ટેજ ઉપર આવીને કરી શકે છે. બેન દીકરીઓને બેનીબા સગુણાને પહેરણામી રૂપી વસ્ત્રદાન કરવું હોય તે પણ સ્ટેજ ઉપર આવીને કરી શકે છે. એ પેલું રે પેલું માંગલિયું વરતાવો રે આહા પેલે રે માંગલ સેના દે દાના દેવાયા જો ચૂડ પેલે રે માંગલ સોના દેવાયા જો ચૂડા દાન રે દેશે પુગણ ગણ રાજા યમરાય જો લાવો રે લેશે પીગલ ગઢ નાગરીના પ્રતાપ કુંવર રાયા જો દેવર અમર કરી પડેલું મંગળ ગુરુ ગુરુ તાયા જો અને કેળે કટારી હે બેલી લાડી અમે હાલાર શેર જાતા. અરે રે 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 કેળે કટારી ઓલ બેલી લાડી અમે હાલાર શેર જાતા.
સાહેબા આવી નાથડીને ગણાવો મારા. સુરત શિરેલું સોનું મંગાવો અમદાવાદી રે મોતીને સાહેબા આવી નાથડીને ગણાવો મારા. ઓશીલો વરરાજો શિમડીએ આવ્યો એને ગોવાળીએ રે બતાવ્યો ને સાહેબા આવી નાથડીને ગણાવો મારા. આવી નાથડીને ગણાવો મારા. આવી નાથડીને ગણાવો મારા. અમારું નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌસે રમવા મંડળ જ્યાં પણ રમતું હોય એવા અમારા કાયમીના દાતા એવા પહેલા મંગલીની અંદર 500 રૂપિયા શૈલેષભાઈ ગોવિંદભાઈ ગામ નેકનામ, એક 500 રૂપિયા યોગેશભાઈ રાઘવજીભાઈ ભાડજા ગામ જેતપર. જ્યાં પણ અમારું રામા મંડળ રમતું હોય પહેલા મંગલીની અંદર કાયમીના દાતા છે. એ બીજું બીજું મંગલિયું વરતાવો રે, અરે બીજે મંગલ હાસે નાચે દાન દેવાયા તો, અરે બીજે મંગલ હાસો નાના દાન દેવાયા તો, અરે દાન દેશે પુગ્રણ ઘટના યજમન રાય જો, તો લાભો લેશે પીગલ ઘટના પ્રતાપ રાય જો, અરે આમ કરી બીજું મંગળ. શ્રી ગણેશાય ગણેશાય. બીજા મંગલની અંદર કાયમીના દાતા 1100 રૂપિયા આદ્ય શક્તિ એલ્યુમિનિયમ સુનિલભાઈ કલોલા તરફથી બેની સગુણ અને બીજા મંગલની અંદર 1100 રૂપિયાનું હાથગણું કરે છે. 1000 રૂપિયા સ્વ કાંતિલાલભાઈ અમરસિંહભાઈ ભોરણિયા ગામ નેકનામ તેના તરફથી 1000 રૂપિયાનું બેનીબા સગુણ અને હાથગણું કરે છે. એક બીજા મંગલની અંદર 500 રૂપિયા પિન્ટુભાઈ જેતપરવાળા જે રામા મંડળ જોવા આવ્યા છે તેના તરફથી બેનીબા સગુણ અને બીજા મંગલની અંદર